ગણિત ધોરણ 8 પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. પ્રાસ્તાવિક. આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ એટલે કે L ગુણ્યા L, જ્યાં બાજુ એ ચોરસની લંબાઈનું માપ છે. આપેલ કોષ્ટકને ધ્યાનથી જુઓ. આપેલ કોષ્ટકમાં સંખ્યા 4, 9, 25, 64 અને તેના જેવી અન્ય સંખ્યાઓમાં ખાસ બાબત એ છે કે આ સંખ્યાઓ જેવી કે 4 ને 2 into 2 વડે, 9 ને 3 into 3, 25 ને 5 into 5 વડે રજૂ કરી શકાય છે. આમ આવી સંખ્યાઓની કોઈ એક સંખ્યા લઈ ફરીથી એ જ સંખ્યા સાથે ગુણાકારના સ્વરૂપે લખી શકાય છે. આમ આવી 1, 4, 9, 16, 25 વગેરે સંખ્યાઓને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પ્રાકૃતિક સંખ્યા m એ તો જ વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે કે જો m ને n સ્ક્વેર વડે દર્શાવી શકાય, જ્યાં n પણ એક પ્રાકૃતિક સંખ્યા હોય. વર્ગ સંખ્યાઓના ગુણધર્મો. અહીં દર્શાવેલ કોષ્ટકમાં સંખ્યા 1 થી 20ની વર્ગ સંખ્યાઓ આપેલી છે. દર્શાવેલ કોષ્ટકમાં દરેક વર્ગ સંખ્યાના એકમના અંકમાં તમને શું જોવા મળે છે? એટલે કે દરેક વર્ગ સંખ્યાનો અંતિમ અંક કયો છે? હા, આ બધી જ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 છે. એક પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અથવા 8 પૈકી કોઈ નથી. આના પરથી આપણે એમ કહી શકીએ કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે છે. ઉદાહરણ. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે છે કે નહીં તે કારણ સહિત જણાવો. 1. 1057, 2. 23,453, 3. 7,928, 4. 2,061, 5. 2,22,222. ઉકેલ. 1. 1057 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે આપેલ સંખ્યાનો એકમનો અંક 7 છે. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. તેથી 1057 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 2. 23,453 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે આપેલ સંખ્યાનો એકમનો અંક 3 છે. તેથી 23,453 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 3. 7,928 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે આપેલ સંખ્યાનો એકમનો અંક 8 છે. તેથી
7928 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 4. 2061 પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, કારણ કે આપેલ સંખ્યાનો એકમનો અંક 1 છે. જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. તેથી 2061 પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે છે. 5. 2,22,222 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે આપેલ સંખ્યાનો એકમનો અંક 2 છે. તેથી 2,22,222 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીં દર્શાવેલ કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 છે. કોષ્ટક પરથી આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. અહીં દર્શાવેલ કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 છે. કોષ્ટક પરથી આપણે કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 થશે. જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં છેલ્લા 2 અંકો 0 હોય. એટલે કે છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં જે જવાબ મળે તેના અંતિમ 2 અંકો 0 હોય. છેલ્લા 2 અંક 0 હોય તો વર્ગ કરતાં 4 શૂન્યો મળે. છેલ્લા 3 અંક 0 હોય તો વર્ગ કરતાં 6 શૂન્યો મળે. ઉદાહરણ: અહીં આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે? કેમ? 1. 727 2. 158 ઉકેલ: 1. 727 આપેલ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા આવશે, કારણ કે 727માં એકમનો અંક 7 છે. તેનો વર્ગ કરતાં 49 આવે અને 49માં એકમનો અંક 9 છે, જે એકી સંખ્યા છે. માટે 727નો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા આવશે. 2. 158 આપેલ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા બેકી સંખ્યા આવશે, કારણ કે 158માં એકમનો અંક 8 છે. તેનો વર્ગ કરતાં 64 આવે અને 64માં એકમનો અંક 4 છે, જે બેકી સંખ્યા છે. માટે 158નો વર્ગ કરતાં મળતી સંખ્યા બેકી સંખ્યા આવશે. ઉદાહરણ: અહીં આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્યો હશે? 1. 60 2. 400 ઉકેલ: 1. 60નો વર્ગ કરતાં મળતી સંખ્યામાં 2 શૂન્યો આવશે, કારણ કે જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં છેલ્લા 2 અંકો 0 હોય. 2. 400નો વર્ગ કરતાં મળતી સંખ્યામાં 4 શૂન્યો આવશે, કારણ કે જો કોઈ સંખ્યામાં છેલ્લા 2 અંકો 0 હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં છેલ્લા 4 અંકો 0 હોય. કેટલીક રસપ્રદ પેટર્ન. ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. ત્રિકોણીય સંખ્યાઓ એવી સંખ્યાઓ કે જેની બિંદુઓથી દર્શાવાતી પેટર્નને ત્રિકોણ તરીકે ગોઠવી શકાય, જેમ કે 1, 3, 6, 10, 15. જો આપણે એક સાથે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યા વિચારીએ તો આપણને વર્ગ સંખ્યા મળે છે, જેમ કે 1 + 3 = 4 = 2 square. 3 + 6 = 9 = 3 square. 6 + 10 = 16 = 4 square.
બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ. હવે આપણે બે ક્રમિક વર્ગ સંખ્યાઓને જોડતી રસપ્રદ પેટર્ન જોઈએ. 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. બે વર્ગ સંખ્યાઓ 1 અને 4ની વચ્ચે બે સંખ્યાઓ 2, 3 એવી મળે છે કે જે વર્ગ નથી. 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 અને 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. બે વર્ગ સંખ્યાઓ 4 અને 9ની વચ્ચે ચાર સંખ્યાઓ 5, 6, 7, 8 એવી મળે છે કે જે વર્ગ નથી. 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 અને 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. બે વર્ગ સંખ્યાઓ 9 અને 16ની વચ્ચે છ સંખ્યાઓ 10, 11, 12, 13, 14, 15 એવી મળે છે કે જે વર્ગ નથી. 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 અને 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. બે વર્ગ સંખ્યાઓ 16 અને 25ની વચ્ચે 8 સંખ્યાઓ 17, 18, 19, 20, 21, 22, 23, 24 એવી મળે છે કે જે વર્ગ નથી. આ પેટર્નને સમજીએ. 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 વચ્ચે બે 2 ઇન્ટુ 1 વર્ગ સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ 2, 3 મળે છે. 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 અને 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 વચ્ચે ચાર 2 ઇન્ટુ 2 વર્ગ સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ 5, 6, 7, 8 મળે. હવે 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 અને 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. તેથી 4 સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 7. પરંતુ 9 અને 16 વચ્ચે વર્ગ સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ છે 10, 11, 12, 13, 14, 15. આમ મળેલી છ સંખ્યાઓ એ બે વર્ગોનો તફાવતથી એક ઓછી છે. હવે 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 અને 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. તેથી 5 સ્ક્વેર માઇનસ 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. પરંતુ 16 અને 25 વચ્ચે વર્ગ સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 8 હોય છે. જેમ કે 17, 18, 19, 20, 21, 22, 23, 24. આમ આવી મળતી સંખ્યાઓ એ બે વર્ગોના તફાવતથી એક ઓછી હોય છે. જો આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n અને n+1 માટે વિચારીએ તો n+1 હોલ સ્ક્વેર માઇનસ n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર પ્લસ 2n+1 માઇનસ n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2n+1. n સ્ક્વેર અને n+1 હોલ સ્ક્વેર વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હોય, જે બે પૂર્ણ વર્ગના તફાવતથી એક ઓછી છે. આમ આપણે વ્યાપક રૂપે કહી શકીએ કે કોઈ પણ બે સંખ્યાઓ n અને n+1ના વર્ગો વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હશે. એકી સંખ્યાઓનો સરવાળો. અહીં આપેલ સરવાળાઓ જુઓ. 1 એ એકી સંખ્યા છે ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર. 1 પ્લસ 3 પ્રથમ બે એકી સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર. 1 પ્લસ 3 પ્લસ 5 પ્રથમ ત્રણ એકી સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 9 ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર. 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્રથમ ચાર એકી સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 16 ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર. 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 પ્રથમ પાંચ એકી સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 25 ઇઝ ઇક્વલ ટુ 5 સ્ક્વેર. આના પરથી આપણે કહી શકીએ કે પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો n સ્ક્વેર મળે. આ બાબતને આપણે બીજી રીતે જોઈએ તો જો કોઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે તો તેને 1 થી શરૂ કરી
ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય. અહીં 2, 3, 5, 6 વગેરે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ છે. શું આપણે તેને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકીએ? ના. ચાલો જોઈએ. ધારો કે આપણે કોઈ એક સંખ્યા 25 લઈએ. 25 માંથી ક્રમિક 1, 3, 5, 7, 9 વગેરેની બાદબાકી કરીએ તો 1. 25 minus 1 is equal to 24. 2. 24 minus 3 is equal to 21. 3. 21 minus 5 is equal to 16. 4. 16 minus 7 is equal to 9. 5. 9 minus 9 is equal to 0. अर्थात 25 is equal to 1 plus 3 plus 5 plus 7 plus 9 અને 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા પણ છે. હવે આપણે બીજી સંખ્યા 38 લઈએ. ઉપર મુજબ બાદબાકી કરીશું. 1. 38 minus 1 is equal to 37. 2. 37 minus 3 is equal to 34. 3. 34 minus 5 is equal to 29. 4. 29 minus 7 is equal to 22. 5. 22 minus 9 is equal to 13. 6. 13 minus 11 is equal to 2. 7. 2 minus 13 is equal to minus 11. 38 ને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકતા નથી. તેમજ 38 એ પૂર્ણ વર્ગ પણ નથી. તેથી આપણે કહી શકીએ કે જો આપેલ પ્રાકૃતિક સંખ્યાને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ ન કરી શકાય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. અહીં આપેલ ઉદાહરણને ધ્યાનથી જુઓ. 3 square is equal to 9 is equal to 4 plus 5. પ્રથમ સંખ્યા 4 ને આપણે 3 square minus 1 upon 2, જ્યારે બીજી સંખ્યા 5 ને 3 square plus 1 upon 2 વડે દર્શાવી શકીએ. આ જ રીતે 5 square is equal to 25 is equal to 12 plus 13 માં 12 ને 5 square minus 1 upon 2 વડે, જ્યારે 13 ને 5 square plus 1 upon 2 વડે દર્શાવી શકાય. અર્થાત આપણે કોઈ પણ એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ. ઉદાહરણ 1. 9 square is equal to 81 is equal to 40 plus 41. 2. 11 square is equal to 121 is equal to 60 plus 61. 3. 15 square is equal to 225 is equal to 112 plus 113. ઉકેલ. 1. 9 square is equal to 81 is equal to 40 plus 41 is equal to 9 square minus 1 upon 2 plus 9 square plus 1 upon 2. 2. 11 square is equal to 121 is equal to 60 plus 61 is equal to 11 square minus 1 upon 2 plus 11 square plus 1 upon 2. 3. 15 square is equal to 225 is equal to 112 plus 113 is equal to 15 square minus 1 upon 2 plus 15 square plus 1 upon 2. બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર. 11 into 13 is equal to 143 is equal to 12 square minus 1. પરંતુ 11 into 13 is equal to 12 minus 1 into 12 plus 1. તેથી 11 into 13 is equal to 12 minus 1 into 12 plus 1 is equal to 12 square minus 1.
તેવી જ રીતે 13 into 15 is equal to 14 minus 1 into 14 plus 1 is equal to 14 square minus 1. 29 into 31 is equal to 30 minus 1 into 30 plus 1 is equal to 30 square minus 1. તેથી આપણે એવું કહી શકીએ કે a plus 1 into a minus 1 is equal to a square minus 1. પૂર્ણ વર્ગ સંખ્યાઓની અન્ય બીજી તરાહો 1 square is equal to 1, 11 square is equal to 1 to 1, 111 square is equal to 1 to 3 to 1, 1111 square is equal to 1 2 3 4 3 2 1. 11,111 square is equal to 1 2 3 4 5 4 3 2 1. 1,11,111 square is equal to 1 2 3 4 5 6 5 4 3 2 1. 11,11,111 square is equal to 1 2 3 4 5 6 7 6 5 4 3 2 1. 1,11,11,111 square is equal to 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1. આ બધી સંખ્યાઓને આ રીતે પિરામિડ સ્વરૂપે દર્શાવી શકાય. બીજી રસપ્રદ તરહાનું ઉદાહરણ જોઈએ. 7 square is equal to 49. 67 square is equal to 4489. 667 square is equal to 444889. 6,667 square is equal to 44448889. આમ આવી તરાહો આપણને અમુક સંખ્યાઓના વર્ગ સહેલાઈથી યાદ રાખવામાં મદદરૂપ થાય છે. સંખ્યાઓનો વર્ગ શોધવો. 3, 4, 5, 6, 7 વગેરે નાની સંખ્યાઓના વર્ગ શોધવા સરળ છે. પરંતુ 23નો વર્ગ ઝડપથી શોધવો હોય તો વર્ગ શોધવા માટે આપણે 23 into 23 કરવું પડે. પરંતુ 23 into 23 કર્યા વિના 23નો વર્ગ શોધવાનો એક બીજો રસ્તો પણ છે. આપણે જાણીએ છીએ કે 23 is equal to 20 plus 3. તેથી 23 square is equal to 20 plus 3 whole square is equal to 20 into bracket 20 plus 3 plus 3 into bracket 20 plus 3 is equal to 20 square plus 20 into 3 plus 3 into 20 plus 3 square is equal to 400 plus 60 plus 60 plus 9 is equal to 529. ઉદાહરણ. ગુણાકારની ક્રિયા કર્યા વિના જ આપેલી સંખ્યાઓના વર્ગો શોધો. 1 39, 2 42. ઉકેલ. 1 39. 39 is equal to 30 plus 9 whole square is equal to 30 into bracket 30 plus 9 plus 9 into bracket 30 plus 9 is equal to 30 square plus 30 into 9 plus 9 into 30 plus 9 square is equal to 900 plus 270 plus 270 plus 81 is equal to 1521. 2 42. 42 is equal to 40 plus 2 whole square is equal to 40 into bracket 40 plus 2 plus 2 into bracket 40 plus 2 is equal to 40 square plus 40 into 2 plus 2 into 40 plus 2 square is equal to 1600 plus 80 plus 80 plus 4 is equal to 1764. વર્ગ શોધવા માટેની અન્ય રીતો. જે સંખ્યાનો એકમનો અંક 5 છે
એટલે કે તે સંખ્યા a5 હોય તો a5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10a પ્લસ 5 હોલ સ્ક્વેર, જેમ કે 35 ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ 5 હોલ સ્ક્વેર, 45 ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ 5 હોલ સ્ક્વેર. આ જ રીતે a5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10a પ્લસ 5 હોલ સ્ક્વેર થાય. માટે a5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10a પ્લસ 5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10a ઇન્ટુ બ્રેકેટ 10a પ્લસ 5 ઇન્ટુ બ્રેકેટ 10a પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 10a હોલ સ્ક્વેર પ્લસ 10a ઇન્ટુ 5 પ્લસ 5 ઇન્ટુ 10a પ્લસ 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100a સ્ક્વેર પ્લસ 50a પ્લસ 50a પ્લસ 25 is equal to 100a square plus 100a plus 25 is equal to 100a into bracket a plus 1 plus 25 is equal to a into bracket a plus 1 into 100 plus 25. આ સૂત્રનો ઉપયોગ કરી કેટલાક વર્ગો શોધીએ કે જેનો એકમનો અંક 5 હોય. 25 square is equal to 2 into 3 into 100 plus 25, જ્યાં a is equal to 2 અને a plus 1 is equal to 3 is equal to 625. 35 square is equal to 3 into 4 into 100 plus 25, જ્યાં a is equal to 3 અને a plus 1 is equal to 4 is equal to 1225. 75 square is equal to 7 into 8 into 100 plus 25, જ્યાં a is equal to 7 અને a plus 1 is equal to 8 is equal to 5625. 105 square is equal to 10 into 11 into 100 plus 25, જ્યાં a is equal to 10 અને a plus 1 is equal to 11 is equal to 11,025. 125 square is equal to 12 into 13 into 100 plus 25, જ્યાં a is equal to 12 અને a plus 1 is equal to 13 is equal to 15,625. પાયથાગોરિયન ત્રિપુટીઓ 3 square plus 4 square is equal to 9 plus 16 is equal to 25 is equal to 5 square. સંખ્યાઓ 3, 4 અને 5 નો સમૂહ એ પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખાય છે. તેમજ 6, 8, 10 એ પણ પાયથાગોરિયન ત્રિપુટી છે, કેમ કે 6 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર is equal to 36 plus 64 is equal to 100 is equal to 10 square. આ જ રીતે 5 square plus 12 square is equal to 12 plus 144 is equal to 169 is equal to 13 square. એટલે કે 5, 12, 13 પણ આવી ત્રિપુટી રચે છે. આમ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m is greater than 1 માટે જો 2m whole square plus m square minus 1 whole square is equal to m square plus 1 whole square, તો 2m, m square minus 1 અને m square plus 1 પાયથાગોરિયન ત્રિપુટી હોય છે. આ તેનું વ્યાપક સ્વરૂપ છે. ઉદાહરણ: જેને નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટીઓ શોધો. આપણે પાયથાગોરિયન ત્રિપુટી તેના વ્યાપક સ્વરૂપ 2m, m square minus 1 અને m square plus 1 ની મદદથી શોધીશું. સૌ પ્રથમ આપણે m square minus 1 is equal to 8 લઈશું. તેથી m square is equal to 8 plus 1 is equal to 9. માટે m is equal to 3. એટલે કે 2m is equal to 2 into 3 is equal to 6. અને m square plus 1 is equal to 3 square plus 1 is equal to 9 plus 1 is equal to 10. અહીં પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 અને 10 મળે છે.
પરંતુ 8 એ આ પાયથાગોરિયન ત્રિપુટીનો નાનામાં નાનો અંક નથી. તેથી આપણે 2m = 8 લઈશું. માટે m = 4. તેથી m² - 1 = 16 - 1 = 15 અને m² + 1 = 16 + 1 = 17 મળશે. આમ 8, 15, 17 એ એવી પાયથાગોરિયન ત્રિપુટી છે કે જેનો નાનામાં નાનો અંક 8 છે. ઉદાહરણ: જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 12 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. ઉકેલ: જો આપણે m² - 1 = 12 લઈએ તો m² = 12 + 1 = 13. તેથી m ની કિંમત પૂર્ણાંક નથી. તેથી આપણે m² + 1 = 12 લઈએ. ફરી m² = 12 - 1 = 11. અહીં આપણને m ની પૂર્ણાંક કિંમત મળતી નથી. તેથી આપણે 2m = 12 લઈએ. માટે m = 6. તેથી m² - 1 = 36 - 1 = 35. m² + 1 = 36 + 1 = 37. આમ પાયથાગોરિયન ત્રિપુટી 12, 35 અને 37 મળે. નોંધ: બધી જ પાયથાગોરિયન ત્રિપુટી આ વ્યાપક સ્વરૂપથી નથી મળતી. ઉદાહરણ તરીકે 5, 12, 13. વર્ગમૂળ: આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ = બાજુ સ્ક્વેર. જો ચોરસની બાજુની લંબાઈ a ધારીએ અને તેનું ક્ષેત્રફળ જો 144 આપ્યું હોય તો 144 = a² થાય. આપણે બાજુની લંબાઈ a ની કિંમત શોધવા માટે એવી સંખ્યા શોધવી પડે કે જેનો વર્ગ 144 મળે. b. આકૃતિમાં દર્શાવેલ 8 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના વિકર્ણની લંબાઈ શું હશે? વિકર્ણની લંબાઈ શોધવા માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. ab² + bc² = ac². માટે 8² + 8² = ac². માટે 64 + 64 = ac². માટે ac² = 128. આપણને ac ની કિંમત તો જ મળે જો આપણે શોધી કાઢીએ કે 128 એ કઈ સંખ્યાનો વર્ગ છે. એક આકૃતિમાં દર્શાવેલ કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ પણ એક બાજુની લંબાઈ અનુક્રમે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. શું તમે ત્રીજી બાજુની લંબાઈ શોધી શકશો? ધારો કે ત્રીજી બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે. પાયથાગોરસ પ્રમેયની મદદથી 5² = x² + 3². માટે 25 = x² + 9. માટે 25 - 9 = x². માટે 16 = x². આપણને x ની કિંમત માટે 16 કઈ સંખ્યાનો વર્ગ છે તેની જાણકારી હોવી જરૂરી છે. આમ ઉપરના બધા જ કિસ્સાઓમાં આપણે એક એવી સંખ્યા શોધવી પડે કે જેનો વર્ગ જાણીતી સંખ્યા મળે. આમ જાણીતી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયાને વર્ગમૂળ શોધવાની પ્રક્રિયા કહે છે. વર્ગમૂળ શોધવું. સરવાળાની વિરુદ્ધ ક્રિયા બાદબાકી અને ગુણાકારની વિરુદ્ધ ક્રિયા ભાગાકાર છે. તેવી જ રીતે કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવું તે વર્ગ શોધવાની ક્રિયાની વિરુદ્ધ પ્રકારની ક્રિયા છે. આપણે જાણીએ છીએ કે 1² = 1. તેથી 1 નું વર્ગમૂળ 1 છે. 2² = 4. તેથી 4 નું વર્ગમૂળ 2 છે. 3² = 9. તેથી 9 નું વર્ગમૂળ 3 છે. જો કે 9² = 81 અને -9² = 81. તેથી આપણે કહી શકીએ
કે 81નું વર્ગમૂળ -9 અને 9 છે. ઉદાહરણ: જો 11 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 121 તો 121નું વર્ગમૂળ. ઉકેલ: જો 11 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 121 તો 121નું વર્ગમૂળ 11. ઉદાહરણ: જો 14 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 196 તો 196નું વર્ગમૂળ. ઉકેલ: જો 14 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 196 તો 196નું વર્ગમૂળ 14. કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. આ પ્રકરણમાં આપણે ફક્ત પ્રાકૃતિક સંખ્યાનો ઘન વર્ગમૂળ જ લઈશું. ઘન વર્ગમૂળને આપણે આ સંકેતથી દર્શાવીશું. દાખલા તરીકે સ્ક્વેર રૂટ ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 2. -2 નહીં લઈએ. સ્ક્વેર રૂટ ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ 3. -3 નહીં લઈએ, વગેરે. વિધાન અનુમાન: 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સ્ક્વેર રૂટ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1. 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. સ્ક્વેર રૂટ ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 2. 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. સ્ક્વેર રૂટ ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ 3. 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. સ્ક્વેર રૂટ ઓફ 16 ઇઝ ઇક્વલ ટુ 4. 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. સ્ક્વેર રૂટ ઓફ 25 ઇઝ ઇક્વલ ટુ 5. 6 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 36. સ્ક્વેર રૂટ ઓફ 36 ઇઝ ઇક્વલ ટુ 6. 7 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49. સ્ક્વેર રૂટ ઓફ 49 ઇઝ ઇક્વલ ટુ 7. 8 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64. સ્ક્વેર રૂટ ઓફ 64 ઇઝ ઇક્વલ ટુ 8. 9 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 81. સ્ક્વેર રૂટ ઓફ 81 ઇઝ ઇક્વલ ટુ 9. 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. સ્ક્વેર રૂટ ઓફ 100 ઇઝ ઇક્વલ ટુ 10. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² મળે. તેથી પ્રત્યેક પૂર્ણ વર્ગ સંખ્યાને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. સ્ક્વેર રૂટ ઓફ 81 વિશે વિચારીએ તો: 1. 81 - 1 ઇઝ ઇક્વલ ટુ 80. 2. 80 - 3 ઇઝ ઇક્વલ ટુ 77. 3. 77 - 5 ઇઝ ઇક્વલ ટુ 72. 4. 72 - 7 ઇઝ ઇક્વલ ટુ 65. 5. 65 - 9 ઇઝ ઇક્વલ ટુ 56. 6. 56 - 11 ઇઝ ઇક્વલ ટુ 45. 7. 45 - 13 ઇઝ ઇક્વલ ટુ 32. 8. 32 - 15 ઇઝ ઇક્વલ ટુ 17. 9. 17 - 17 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં આપણે 81માંથી 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા અને 9મા પગલે આપણને બાદબાકી 0 મળે છે. તેથી સ્ક્વેર રૂટ ઓફ 81 ઇઝ ઇક્વલ ટુ 9. શું તમે 729નું વર્ગમૂળ આ પદ્ધતિથી શોધી શકો? હા, પરંતુ તે પ્રક્રિયા ઘણી જ લાંબી અને વધારે સમય લાગે તેવી છે. ચાલો આપણે સરળ રીતે વર્ગમૂળ શોધવાની રીત જાણીએ. અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું. અહીં આપેલ સંખ્યા અને તેના વર્ગોને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે રજૂ કરેલ છે. સંખ્યાના અવિભાજ્ય અવયવો. વર્ગના અવિભાજ્ય અવયવ. 6 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3. 36 is equal to 2 into 2 into 3 into 3. 8 is equal to 2 into 2 into 2. 64 is equal to 2 into 2 into 2 into 2 into 2 into 2. 12 is equal to 2 into 2 into 3. 144 is equal to 2 into 2 into 2 into 2 into 3 into 3. 15 is equal to 3 into 5. 225 is equal to 3 into 3 into 5 into 5. અહીં 6ના અવિભાજ્ય અવયવીકરણમાં 2 કેટલી વાર આવે છે? એક વાર.
36ના અવિભાજ્ય અવયવીકરણમાં 2 કેટલી વાર આવે છે? 2 વાર. તેવી જ રીતે નિરીક્ષણ કરો કે 8 અને 64ના અવયવીકરણમાં 2 કેટલી વાર આવે છે? 6 વાર. આપણને જાણવા મળશે કે દરેક પૂર્ણવર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવિભાજ્ય અવયવ 2 વાર આવે છે. એટલે કે દરેક અવિભાજ્ય અવયવ 2 જોડીમાં આવે છે. ચાલો આપણે તેનો ઉપયોગ 324નું વર્ગમૂળ શોધવા માટે કરીએ. આપણે જાણીએ છીએ કે 324 ઇઝ ઇક્વલ ટુ 2 into 2 into 3 into 3 into 3 into 3. અવિભાજ્ય અવયવની જોડી બનાવતા 324 ઇઝ ઇક્વલ ટુ 2 into 2 into 3 into 3 into 3 into 3 is equal to 2 square into 3 square into 3 square is equal to 2 into 3 into 3 whole square. તેથી square root of 324 is equal to 2 into 3 into 3 is equal to 18. તેવી જ રીતે આપણે 256નું વર્ગમૂળ શોધીએ. 256ના અવિભાજ્ય અવયવો 256 is equal to 2 into 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 2. અવિભાજ્ય અવયવોની જોડી બનાવતા 324 is equal to 2 into 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 2 is equal to 2 into 2 into 2 into 2. માટે square root of 256 is equal to 2 into 2 into 2 into 2 is equal to 16. શું 48 પૂર્ણ વર્ગ સંખ્યા છે? જાણીએ છીએ કે 48 is equal to 2 into 2 into 2 into 2 into 3. 48ના અવિભાજ્ય અવયવો જોડીમાં નથી. તેથી 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ધારો કે આપણે 48નો એવો નાનામાં નાનો ગુણક શોધવો છે કે જેથી 48 પૂર્ણ વર્ગ બને. 48ના અવયવોની જોડી બનાવતા આપણે જોઈ શકીએ છીએ કે અવયવ 3 જોડીમાં નથી. તેથી 48ને માત્ર 3 વડે ગુણવાથી જોડી બની જાય. આમ 48 into 3 is equal to 144 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. શું આપણે કહી શકીએ કે કઈ નાનામાં નાની સંખ્યા વડે 48ને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે? 48ના અવિભાજ્ય અવયવમાં 3 એ જોડીમાં નથી. તેથી જો આપણે 48ને 3 વડે ભાગીએ તો 48 divided by 3 is equal to 16 મળે. તેમજ 16 is equal to 2 into 2 into 2 into 2 is equal to 16 પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આમ 48ને 3 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. ઉદાહરણ: સંખ્યાઓ 6, 9 અને 15 થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. ઉકેલ: આ ઉદાહરણને આપણે 2 સોપાનમાં ઉકેલીશું. સૌપ્રથમ આપણે નાનામાં નાનો સામાન્ય અવયવી શોધીશું અને ત્યારબાદ જરૂરી પૂર્ણ વર્ગ શોધીશું. 6, 9, 15 થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા તેમનો લસા છે. 6, 9 અને 15નો લસા 2 into 3 into 3 into 5 is equal to 90 છે. 90ના અવિભાજ્ય અવયવો 90 is equal to 2 into 3 into 3 into 5. અહીં અવિભાજ્ય અવયવો 2 અને 5 જોડીમાં નથી. તેથી 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા મેળવવા માટે 90નો દરેક અવયવ જોડીમાં હોવો જરૂરી છે. તેથી આપણે 2 અને 5ની જોડી બનાવવી પડશે. તેથી આપણે 90ને 2 into 5 એટલે કે 10 વડે ગુણીશું. તેથી અપેક્ષિત પૂર્ણ વર્ગ સંખ્યા 90 into 10 is equal to
900 છે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. જ્યારે કોઈ સંખ્યા ઘણી મોટી હોય ત્યારે અવિભાજ્ય અવયવીકરણની રીતે ખૂબ જ લાંબી અને મુશ્કેલ બને છે. આ સમસ્યાના ઉકેલ માટે આપણે ભાગાકારની રીત અપનાવીશું. આપણે નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળના કેટલા અંકો છે તે જોઈએ. આપેલ કોષ્ટક જુઓ. સંખ્યા, વર્ગ, વિશેષતા. 10, 100 તે 3 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે. 31, 961 તે 3 અંકોની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે. 32, 1024 તે 4 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે. 99, 9801 તે 4 અંકોની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે. તેથી આપણે સંખ્યાના વર્ગમૂળના અંકોની સંખ્યા વિશે શું કહી શકીએ? જો આપેલ પૂર્ણ વર્ગ સંખ્યા 3 અથવા વર્ગ 4 અંકોથી બનતી સંખ્યા હોય, આપણે કહી શકીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા 3 અથવા 4 અંકોથી બનેલી હોય તો તેના વર્ગમૂળની સંખ્યા 2 અંકોની બનેલી હોય. શું તમે 5 અંકો અથવા 6 અંકોવાળી પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યાના અંકો વિશે કહી શકો? નાનામાં નાની 3 અંકોવાળી પૂર્ણ વર્ગ સંખ્યા 100 છે અને તેનું વર્ગમૂળ 10 છે. જ્યારે મોટામાં મોટી 3 અંકોવાળી પૂર્ણ વર્ગ સંખ્યા 961 છે અને તેનું વર્ગમૂળ 31 છે. નાનામાં નાની 4 અંકોવાળી પૂર્ણ વર્ગ સંખ્યા 1024 છે અને તેનું વર્ગમૂળ 32 છે. જ્યારે મોટામાં મોટી 4 અંકોવાળી પૂર્ણ વર્ગ સંખ્યા 9801 છે અને તેનું વર્ગમૂળ 99 છે. કોઈ સંખ્યાના વર્ગમૂળની સંખ્યાના કેટલા અંકો મળે તેનો ઉપયોગ આ પદ્ધતિમાં કરી શકાય. 529 નું વર્ગમૂળ શોધવા માટે આ પગલાં વિચારીએ. સોપાન 1. આપેલી સંખ્યાના એકમના અંકથી શરૂ કરી સંખ્યાની જોડી બનાવવા માટે તેની ઉપરની બાજુ લીટી દોરો. જો આપેલી સંખ્યાના અંકોની સંખ્યા એકી હોય તો સંખ્યાની ડાબી બાજુના છેલ્લા એક અંક પર પણ લીટી દોરો. તેથી આપણી પાસે 5-29 મળે. સોપાન 2. હવે આપેલી સંખ્યાની સૌથી ડાબી બાજુ આવેલી જોડી સૌથી મોટી એવી સંખ્યા શોધો કે જેનો વર્ગ આપેલ જોડી જેટલો હોય કે તેથી નાનો હોય. 2 square is less than 5 is less than 3 square. આ સંખ્યાને ભાજક તરીકે લો અને સૌથી ડાબી બાજુ આપેલી આ જોડીને ભાજ્ય અહીં 5 તરીકે લઈ ભાગફળ મેળવો. ભાગાકાર કરો અને શેષ મેળવો. આ કિસ્સામાં શેષ 1 છે. સોપાન 3. ત્યાર પછી આવતી જોડીને મળેલ શેષની જમણી બાજુએ નીચે ઉતારો. તેથી નવો ભાજ્ય 129 મળે છે. સોપાન 4. ભાજકને બમણો કરો અને તેની જમણી બાજુ ખાલી જગ્યામાં મૂકો. સોપાન 5. હવે ખાલી જગ્યામાં એવો મોટામાં મોટો અંક પસંદ કરો કે જે ભાગફળનો નવો અંક બને અને તેના નવા ભાજક સાથેનો ગુણાકાર ભાજ્ય કરતાં નાનો અથવા ભાજ્ય જેટલો થાય. આ કિસ્સામાં 42 into 2 is equal to 84 અને 43 into 3 is equal to 129. તેથી આપણે નવી સંખ્યા 3 પસંદ કરીશું. સોપાન 6. અહીં શેષ 0 મળે છે અને આપેલ સંખ્યામાં કોઈ અંકો પણ બાકી રહેતા નથી. તેથી square root of 529 is equal to 23. ઉદાહરણ. હવે સંખ્યા સ્ક્વેર રૂટ ઓફ 4096 માટે વિચારો. ઉકેલ. સોપાન 1. એકમના અંકથી શરૂ કરી જોડીઓ બનાવવા માટે લીટીઓ દોરો. અહીં
40-96-. સોપાન 2. આપેલી સંખ્યામાં સૌથી ડાબી બાજુ આપેલ જોડી માટે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેનો વર્ગ આપેલ જોડી જેટલો અથવા નાનો હોય. અહીં 6 સ્ક્વેર is less than 40 is less than 7 સ્ક્વેર. આ નંબરને ભાજક તરીકે લો અને સૌથી ડાબી બાજુ આવેલ જોડીની સંખ્યાને ભાજ્ય તરીકે લો. ભાગાકાર કરો અને શેષ મેળવો. અહીં આ કિસ્સામાં શેષ 4 છે. સોપાન 3. હવે બીજી જોડીને નીચે ઉતારો. અહીં બીજી જોડી 96 છે, જેને શેષની બાજુમાં જોડતા ભાજ્ય સંખ્યા 496 બને. સોપાન 4. ભાજકને બમણા કરો અને તેની જમણી બાજુ ખાલી જગ્યામાં મૂકો. સોપાન 5. હવે ખાલી જગ્યામાં એવો મોટામાં મોટો અંક પસંદ કરો કે જે નવી ભાગફળનો નવો અંક બને અને તેનો નવા ભાજક સાથેનો ગુણાકાર ભાજ્ય કરતાં નાનો અથવા ભાજ્ય જેટલો થાય. આ કિસ્સામાં 124 into 4 is equal to 496. તેથી આપણને ભાગફળમાં નવી સંખ્યા 4 મળે છે અને શેષ મેળવો. સોપાન 6. અહીં શેષ 0 મળે છે અને કોઈ જોડી બાકી રહેતી નથી. માટે સ્ક્વેર રૂટ ઓફ 4096 is equal to 64. સંખ્યાનું અનુમાન કરવું. આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં બનાવેલ જોડીઓની મદદથી તેના વર્ગમૂળની સંખ્યાનો અંક શોધીશું. સ્ક્વેર રૂટ ઓફ 529 is equal to 23 અને સ્ક્વેર રૂટ ઓફ 4096 is equal to 64. આ બંને સંખ્યાઓ 529 અને 4096માં બે જોડીઓ છે. તેમજ બંને સંખ્યાઓના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યાના અંકો પણ 2 છે. શું તમે 14400 સંખ્યાના વર્ગમૂળ તરીકે જે સંખ્યા આવશે તેના અંકોની સંખ્યા કહી શકો? સંખ્યા 14400માં જોડીઓ 3 છે, જેથી તેના વર્ગમૂળ તરીકે જે સંખ્યા આવશે તેના અંકો પણ 3 જ હશે. ઉદાહરણ. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5607 માંથી બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. ઉકેલ. ચાલો 5607 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. આપણને શેષ 131 મળે છે, જે દર્શાવે છે કે 74 સ્ક્વેર એ 5607 થી 131 નાનો છે. અર્થાત જો આપણે 131 ને 5607 માંથી બાદ કરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આમ નવી મળતી પૂર્ણ વર્ગ સંખ્યા 5607 માં -131 is equal to 5476 છે અને સ્ક્વેર રૂટ ઓફ 5476 is equal to 74. ઉદાહરણ. 4 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. ઉકેલ. 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા 9999 છે. સૌ પ્રથમ આપણે સ્ક્વેર રૂટ ઓફ 9999 પ્રકારની રીતે શોધવા પ્રયત્ન કરીએ. અહીં શેષ 198 મળે છે, જે દર્શાવે છે કે 99 સ્ક્વેર એ 9999 કરતાં 198 નાનો છે. અર્થાત 9999 માંથી શેષ 198 બાદ કરતાં આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. આમ
9999 minus 198 is equal to 9801 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ઉપરાંત સ્ક્વેર રૂટ ઓફ 9801 is equal to 99. તેથી 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા 9801 છે અને તેનું વર્ગમૂળ 99 છે. દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ સ્ક્વેર રૂટ ઓફ 17.64. સોપાન 1. દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવા માટે આપણે પૂર્ણાંક ભાગમાં ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા. જેમ જોડીઓ બનાવવા લીટી કરીએ છીએ તેમ જ કરીશું. અહીં 17 અને દશાંશ ભાગમાં જોડીઓ બનાવવા માટે દશાંશ ચિહ્નની જમણી બાજુથી લીટીઓ કરી જોડીઓ બનાવીશું. અહીં 64 અને આગળ જોડીઓ બનાવવા લીટી દોરીશું. સોપાન 2. હવે આપણે ભાગાકારની રીતે જ આગળ વધીશું. ડાબી બાજુની સૌપ્રથમ સંખ્યા 17 અને 4 square is less than 17 is less than 5 square. આથી 4 ને ભાજક તરીકે અને ડાબી બાજુથી સૌપ્રથમ જોડી 17 ને ભાજ્ય તરીકે લેવામાં આવે છે. ભાગાકાર કરો અને શેષ મેળવો. સોપાન 3. શેષ 1 વધે છે. હવે પછીથી આવતી જોડીની સંખ્યાને શેષ 1 ની બાજુમાં લખો. અહીં શેષ 1 ને પછીની જોડીની સંખ્યા 64 છે. તેથી આપણને સંખ્યા 164 મળે. સોપાન 4. ભાજકને બમણું કરો. ઉપરાંત 64 એ દશાંશ વિભાગમાં આવેલ છે. તેથી ભાગફળમાં દશાંશ ચિહ્ન મૂકો. સોપાન 5. આપણે જાણીએ છીએ કે 82 into 2 is equal to 164. તેથી નવો અંક 2 છે. ભાગાકાર કરો અને શેષ મેળવો. સોપાન 6. અહીં શેષ 0 મળે છે અને હવે કોઈ જોડીઓ બાકી રહેતી નથી. તેથી સ્ક્વેર રૂટ ઓફ 17.64 is equal to 4.2. ઉદાહરણ. આપેલ દશાંશ સંખ્યા 12.25 નું વર્ગમૂળ શોધો. ઉકેલ. સોપાન 1. દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવા માટે આપણે પૂર્ણાંક ભાગમાં ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા જેમ જોડીઓ બનાવવા લીટી કરીએ છીએ તેમ જ કરીશું. અહીં 12 અને દશાંશ ભાગમાં જોડીઓ બનાવવા માટે દશાંશ ચિહ્નની જમણી બાજુથી જ લીટીઓ કરી જોડીઓ બનાવીશું. અહીં 25 અને આગળ જોડીઓ બનાવવા લીટી દોરીશું. સોપાન 2. હવે આપણે ભાગાકારની રીતે જ આગળ વધીશું. ડાબી બાજુની સૌપ્રથમ સંખ્યા 12 અને 3 square is less than 13 is less than 4 square. આથી 3 ને ભાજક તરીકે અને ડાબી બાજુની સૌપ્રથમ જોડી 12 ને ભાજ્ય તરીકે લેવામાં આવે છે. ભાગાકાર કરો અને શેષ મેળવો. સોપાન 3. શેષ 3 વધે છે. હવે પછીથી આવતી જોડીની સંખ્યાને શેષ 3 ની બાજુમાં લખો. અહીં શેષ 3 ને પછીની જોડીની સંખ્યા 25 છે. તેથી આપણને સંખ્યા 325 મળે. સોપાન 4. ભાજકને બમણું કરો. ઉપરાંત 25 એ દશાંશ વિભાગમાં આવેલ છે. તેથી ભાગફળમાં દશાંશ ચિહ્ન મૂકો. સોપાન 5. આપણે જાણીએ છીએ કે 65 into 5 is equal to 325. તેથી નવો અંક 5 છે. ભાગાકાર કરો અને શેષ મેળવો. સોપાન 6. અહીં શેષ 0 મળે છે અને હવે કોઈ જોડીઓ બાકી રહેતી નથી. તેથી સ્ક્વેર રૂટ ઓફ 12.25 is equal to 3.5. આગળ કઈ રીતે વધીશું? સંખ્યા 176.341 માટે વિચારો. પૂર્ણાંક ભાગ અને દશાંશ ભાગમાં જોડીઓ બનાવવા લીટીઓ મૂકો.
શું પૂર્ણાંક ભાગ અને દશાંશ ભાગમાં જોડીઓ બનાવવા લીટીઓ મૂકવાની રીત જુદી જુદી છે? વિચારો. અહીં તમે જોયું હશે કે પૂર્ણાંક ભાગ 176માં જોડીઓ બનાવવા માટે એકમના સ્થાનથી શરૂ કરી જોડીઓ માટે લીટીઓ દોરવામાં આવે છે અને ત્યારબાદ ડાબી તરફ વધવામાં આવે છે. પ્રથમ લીટી 76 પર અને બીજી લીટી 1 પર કરવામાં આવે છે. પરંતુ 341 માટે એટલે કે દશાંશ ભાગમાં આપણે લીટીઓ દોરવાની શરૂઆત દશાંશ ચિહ્ન પછી તરત જ જમણી તરફથી કરીશું અને આગળ વધીશું. તેથી પ્રથમ લીટી 34 પર અને બીજી જોડી માટે આપણે 1 પછી 0 મૂકી અને પછી લીટી દોરીશું. ઉદાહરણ. એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 2304 મીટર સ્ક્વેર છે. તો આ ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો. ઉકેલ. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ = 2304 મીટર સ્ક્વેર. તેથી ચોરસ પ્લોટની બાજુ √2304 મીટર. પરંતુ √2304 = 48. આમ 2304 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ચોરસ પ્લોટની બાજુનું માપ 48 મીટર હોય. ઉદાહરણ. એક નિશાળમાં કુલ 2401 વિદ્યાર્થીઓ છે. આ નિશાળના વ્યાયામ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને એવી રીતે હાર અને સ્તંભમાં ઊભા રાખવા માંગે છે કે હાર અને સ્તંભોની સંખ્યા સમાન હોય. તો હારની સંખ્યા શોધો. ઉકેલ. ધારો કે હારની સંખ્યા x છે. તેથી સ્તંભની સંખ્યા પણ x મળે. તેથી વિદ્યાર્થીઓની સંખ્યા x × x x². તેથી x² = 2401. હવે 2401 નું વર્ગમૂળ શોધતા 49 મળે છે. આમ x = 49. તેથી હારની સંખ્યા 49 મળે. વર્ગમૂળનું અનુમાન કરવું. નીચેની પરિસ્થિતિઓનો વિચાર કરો. 1. દેવેશી પાસે 125 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક કાપડનો ચોરસ ટુકડો છે. તે તેમાંથી 15 સેન્ટીમીટર બાજુવાળા હાથ રૂમાલ બનાવવા માંગે છે. જો તે શક્ય ન હોય તો તે એ જાણવા માંગે છે કે વધુમાં વધુ કેટલી લંબાઈવાળા હાથ રૂમાલ આ ટુકડામાંથી બનાવી શકાય. 2. મીના અને શોભા રમત રમે છે. એક સંખ્યા બોલે છે અને બીજી તેમનું વર્ગમૂળ કહે છે. મીનાએ સંખ્યા 25 કહી તો શોભાએ ઝડપથી તેનું વર્ગમૂળ 5 એમ જવાબ આપ્યો. પછી શોભાએ 81 કહ્યા તો મીનાએ ઝડપથી 9 એમ જવાબ આપ્યો. આ પ્રમાણે રમત આગળ ચાલતી હતી. એકવાર મીનાએ 250 સંખ્યા કહી અને શોભા તેનો જવાબ આપી શકી નહીં. તો મીનાએ શોભાને કહ્યું કે તે એવી સંખ્યા બતાવે કે જેનો વર્ગ 250ની સૌથી નજીક હોય. આવા કિસ્સાઓમાં આપણે વર્ગમૂળ સંખ્યાઓના અનુમાન કરવાના હોય છે. આપણે જાણીએ છીએ કે 100 > 250 > 400 અને √100 = 10. √400 = 20. તેથી 10 > √250 > 20. છતાં હજુ આપણે 250 સંખ્યાની સૌથી વધુ નજીક હોય તેવી પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત કરી શક્યા નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે 15² = 225 અને 16² = 256. આમ 15 > √250 > 16 અને 256 એ 225 કરતાં 250ની વધુ નજીક છે. તેથી √250 એ લગભગ 16 છે. આપણે શી ચર્ચા કરી? 1.
જો કોઈ પ્રાકૃતિક સંખ્યા m ને n² વડે દર્શાવી શકાય અને n પણ એ પ્રાકૃતિક સંખ્યા છે તો સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા છે. 2. બધી જ પૂર્ણવર્ગ સંખ્યાઓના એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય. 3. પૂર્ણવર્ગ સંખ્યામાં છેલ્લે આવેલા શૂન્યો હંમેશા બેકી સંખ્યામાં જ હોય. 4. વર્ગ અને વર્ગમૂળ પ્રક્રિયા એકબીજાની વ્યસ્ત છે. 5. પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળ 2 હોય છે. એ ઘન વર્ગમૂળને આ સંકેત વડે દર્શાવાય છે. બી જેમ કે 3² = 9 એટલે square root of 9 = 3.